આપણે આગળના ભાગમાં જોયું કે ગોપી, ચંપા, જીતેશ, શિરીષ અને બીજા છોકરાઓ 8મા ધોરણમાં આવી ગયા છે અને 8મા ધોરણનો આજે છેલ્લો દિવસ છે. આજે છેલ્લું પેપર હોય છે અને એ પેપર શારીરિક શિક્ષણનું પેપર હોય છે. આ છેલ્લા પેપરમાં આ છેલ્લા દિવસે શિરીષને ક્યાંકથી એવી ખબર પડી ગઈ છે કે ગોપીના પપ્પાનું નામ શું છે અને એણે અહીંયા આવીને શું શું કરેલું. એ જાણવાથી એ ગોપીને પજવવા માટેની એક પણ તક છોડવા માગતો નહોતો અને પોતાનું જે ગોપીએ અપમાન કરેલું હતું એનો બદલો લેવા આજે માગતો હતો. એટલે એ એના ભાઈબંધોને ભેગા કરી અને ગોપીનું કેવી રીતે અપમાન કરવું એની વાત તો કરતો હતો અને ગોપીનું અપમાન કરવા માટેનો તક શોધતો હતો. એને એ તક મળી ગઈ. પેપર પૂરું થઈ અને બધા બસ સ્ટેન્ડે જતા હતા ત્યારે એને એ તક મળી ગઈ અને રસ્તામાં એ ગોપીનું અપમાન કરવા લાગ્યો અને ગોપીનું અપમાન થતાં ગોપી ધુઆપુઆ થઈ ગઈ હતી. ગોપીએ ક્યારેય ન સાંભળ્યું હોય એવું શિરીષના મોંએ સાંભળી એના પગ થંભી ગયા હતા. એનું માથું ગુસ્સાથી ફાટી ગયું હતું. ગોપીનો ગુસ્સો 7મા આસમાને હતો. એ તીવ્ર ઝડપે શિરીષ તરફ ઘસી. ચંપા કે જીતેશ કંઈ કરે કે કંઈ સમજે એ પહેલાં ગોપી શિરીષની એકદમ નજીક પહોંચી ગઈ અને જોરથી શિરીષના ગાલે તમાચો ઝીકી દીધો. શિરીષના ગાલે તમાચો મારી એ તરત બોલી, સાલા કંઈ બોલતી નથી એટલે કયું નો મારા ઘર વિશે બોલ કરે છે. બોલવાનું પૂરું કરી એ હાંફવા લાગી. શિરીષના ગાલે તમાચો પડતા એનો ગાલ લાલ થઈ ગયો. એ એના ગાલને ચોળતો અને પંપાડતો ત્રાસી નજરે આજુબાજુ જોવા લાગ્યો. બધાની નજર એની સામે હતી. એને એનું આ અપમાન થયું હોય એવું લાગ્યું. શિરીષે બધી બાજુ નજર ફેરવી પછી ગોપી તરફ જોયું. એની આંખ ગુસ્સામાં લાલ થઈ ગઈ હતી. શિરીષ ગુસ્સામાં સામે કોણ ઊભું છે એ ભૂલી ગયો. એણે પણ ગોપી સામે હાથ ઉગામ્યો. જીતેશ આ માટે તૈયાર જ હતો. શિરીષે જેવો હાથ ઉગામી ગોપીને મારવાનો પ્રયત્ન કર્યો એવો જીતેશે શિરીષનો હાથ પકડી લીધો અને જોરથી શિરીષને ધક્કો માર્યો. શિરીષને જીતેશનો ધક્કો લાગતા નીચે ગબડ્યો. જો એની બાજુમાં ઊભેલા કેતને એને પકડ્યો ના હોત તો એ ભોંય ભેગો થઈ જાત. જીતેશે શિરીષને ધક્કો માર્યો. પછી જીતેશના અને ગોપીના મિત્રો શિરીષ ઉપર ફિટકાર વરસાવવા લાગ્યા. આ જોઈ ચંપા સમસમી ગઈ અને બોલી, તારામાં તારી માએ સંસ્કાર નાખ્યા છે કે નહીં? શિરીષે ચંપાની વાતનો કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ જીતેશના ધક્કાનો બદલો લેવા એ એના તરફ ઘસ્યો. જીતેશ અને શિરીષ વચ્ચે ઝપાઝપી ચાલુ થઈ ગઈ. શોર બકોર સાંભળી અને ઝપાઝપી જોઈ આજુબાજુના દુકાનવાળા બહાર નીકળી આવ્યા અને કુતૂહલવશ જોવા લાગ્યા. આ બધા દુકાનવાળામાં મૂકો પણ હતો. મૂકાની દુકાન થોડી દૂર હતી. એણે ટ્રાવેલ્સની ઓફિસ અને કાર તથા મોટા વાહનો ભાડે આપવાનો ધંધો ચાલુ કર્યો હતો. એની દુકાન દૂર હતી એટલે એને શું થયું અને શું થઈ રહ્યું છે એની ખબર પડી નહીં. એને કુતૂહલ થયું. મૂકાને કુતૂહલ થતાં એ છોકરાઓના ટોળાની નજીક ગયો. ટોળામાં ટીંબાના પણ અમુક છોકરાઓ હતા. ઉંમર વધતા મૂકો મૂછો રાખતો થઈ ગયો હતો અને શરીરનો બાંધો પહાડી હતો એટલે દેખાવમાં પ્રભાવશાળી લાગતો હતો. મૂકાને ટોળા તરફ જતો જોઈ બીજા 1-2 દુકાનવાળા પણ એની સાથે જોડાયા. મૂકો જેવો નજીક આવ્યો એવું 1-2 છોકરાઓનું ધ્યાન એ તરફ ગયું. મૂકાને જોઈ ટોળામાંથી 1-2 છોકરા એમ જ આઘા ખસી ગયા. 1-2 છોકરા આઘા ખસતા મૂકાનું ધ્યાન એના ગામના છોકરા તરફ ગયું. એ છોકરાનું નામ સતીશ હતું. સતીશને જોઈ મૂકો તરત બોલ્યો, એલા સત્યા, હું દેકારો ઉપાડ્યો છે? સતીશ મૂકાથી થોડો ગભરાતો હતો. મૂકાનો અવાજ સાંભળી એને મૂકા તરફ જોયું અને થોડું ગભરાહટમાં બોલ્યો, કાકા તમને કેમ ખબર પડી? સતીશને પોતાની વાતનો જવાબ ન આપતા અને સામો સવાલ કરતા જોઈ મૂકો ગિનાયો અને અવાજને થોડો ભરાવદાર કરી બોલ્યો, સાનું મુનો હું પૂછું એનો જવાબ આપને, હામો હું પૂછે છે? મૂકાનો ભરાવદાર અવાજ સાંભળી સતીશ ખંજવાણો પડી ગયો. સતીશ ખંજવાણો પડતા થોડી પળો માટે કંઈ બોલી શક્યો નહીં. 2-3 પળ પછી એ બોલ્યો, કાકા, જામલી ગામના સરપંચનો છોકરો ને ઈજ ગામની ગોપી નામની છોકરી, પેલા બાયધા સરપંચના છોકરો ગોપીના પપ્પા વિશે ગમે તે બોલી ગોપીને અને એની બેનપણીને પજવતો હતો અને બેય વચ્ચે ઝપાઝપી થઈ અને આ ઝપાઝપીમાં એનો એક બીજો ભાઈબંધ વસે પડ્યો. પેલાએ ગભરાતા જેટલું મનમાં આવ્યું એવું કહ્યું. ગોપીનું નામ સાંભળતા જ મૂકો ચમક્યો. એ ગોપીને ઓળખતો હતો. ટોળામાંથી રસ્તો કરી એ ઝટપટ અંદર ગયો. અંદર જોઈ એ ગોપી પાસે ગયો. ગોપીનું ધ્યાન આ ઝપાઝપીમાં હતું. એને મૂકો આવ્યો એની ખબર ન પડી. ગોપી પાસે જઈ મૂકો બોલ્યો, શું થયું?
અત્યાર સુધી ચૂપ રહેલી ગોપી મુકાનો અવાજ સાંભળી અને મુકાને જોઈ તૂટી ગઈ હતી અને રડવા લાગી હતી. ગોપી પણ મુકાને ઓળખતી હતી અને મુકાને ગોપી મામા કહીને સંબોધતી હતી. જ્યારે ગોપી મુકાને મામા કહીને સંબોધતી ત્યારે મુકાના દિલમાં એક ટીસ ઉપડતી. ગોપીને રડતા જોઈ મુકાએ ગોપીના માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યો, ગભરાઈશ નહીં, હું છું ને, બોલ, શું થયું? મુકાની સાંત્વના સાંભળી ગોપીને સારું લાગ્યું અને શાંત થઈ ગઈ. ગોપી શાંત થતાં જ એણે સૌથી પહેલાં કહ્યું, મામા, આણે મને મારવાનો પ્રયત્ન કર્યો અને રોકવા માટે આ જેટલો વચ્ચે પડ્યો હતો. જો એ વચ્ચે ન પડ્યો હોત તો એણે મને મારી લીધું હોત. આટલું બોલતા એણે શિરીષ તરફ ઇશારો કર્યો. ગોપી ઢીલું ના પડત, પરંતુ શિરીષે જે પૂછ્યું અને એણે જે કર્યું એના કારણે ઢીલી થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. મૂકો ટોળાની વચ્ચે આવ્યો એટલે પેલા બંનેની ઝપાઝપી બંધ થઈ ગઈ હતી. ગોપીની વાત સાંભળી મૂકો બીજું કશું પૂછ્યા વગર શિરીષ તરફ ગયો અને સીધો એનો કોલર પકડી લીધો. મુકાએ એક હાથે શિરીષનો કોલર પકડી અને બીજા હાથે શિરીષના ડાબા ગાલે 2 ઝાપટ છોડી દીધી. ઝાપટ મારી કોલરથી એની તરફ શિરીષને ખેંચી મૂકો બોલ્યો, આપણો આખો મલક બાઈ માણાની ઇજ્જત રાખવા માટે જાણીતો છે અને તું બાઈ માણા સામે હાથ ઉપાડે છે? આટલું બોલી એને શિરીષને ફરી કોલરથી ખેંચ્યો. ચંપા પણ મુકાને ઓળખતી હતી. એણે 2-3 વાર મુકાને રસીલા સાથે ગોપીના ઘરે આવતો જોયો હતો. ચંપા પણ ગોપીને લીધે મુકાને મામા કહેતી હતી. મુકાને શિરીષનો કોલર પકડતો જોઈ ચંપા બોલી, હજી 1-2 દ્યો, ઈ જ લાયકનો છે. જઈએ હોય તો એ અમને હેરાન કરતો હોય છે. ચંપાની વાતને બીજી છોકરીઓએ પણ ટાપસી પુરાવી. ચંપાની વાત અને બીજી છોકરીઓની ટાપસી જોઈ મુકાએ શિરીષને કોલરથી વધુ કસ્યો. મુકાને વધારે વિફરતો જોઈ ચંપાની હિંમત ખુલી. એ બોલી, આજે તો આણે હૈદ કરી નાખી. કોઈ પણ કારણ વગર એણે ગોપીને ગમે તેમ બોલવા માંડ્યું હતું અને ગોપીને હેરાન કરવા માંડી હતી. ચંપાની વાત સાંભળી મુકાને શું થયું એ જાણવાની જિજ્ઞાસા થઈ. એણે શિરીષનો કોલર પકડી રાખતા ચંપા સામે જોઈ પૂછ્યું, ઈ હું બોલવા માંડ્યું તું? એણે હું બોલ્યું તું? આજે તું બધું મને માંડીને કે એનો હું ટાટિયો ભાંગી નાખું, જેથી આગળ તમને કોઈને હેરાન ન કરે. મુકાની ટાટિયો ભાંગવાની વાત સાંભળી ચંપા વધુ ખીલી. એ મન ખોલીને બોલવા લાગી. એણે આજે ગોપીના પપ્પા વિશે ગમે તેમ બોલ્યું હતું અને ગમે તેમ પૂછ્યું હતું. આટલું બોલી જે બન્યું એ એણે મુકાને કહ્યું અને શિરીષ જે બોલ્યો એ મુકો સાંભળતો રહ્યો. ચંપાએ બોલવાનું બંધ કર્યું એવું મુકાએ જોરથી 2-3 તમાચા બીજા શિરીષના ગાલે ચોડી દીધા અને એના કોટલરની પકડ ઢીલી કરી અને શિરીષને છોડી દીધો. શિરીષને છોડતા એ કડક અવાજે બોલ્યો, આજ પછી આ છોકરીઓનો રસ્તો કાપ્યો તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નહીં થાય. આટલું બોલી એ ગોપી તરફ ફર્યો. ગોપીનો ચહેરો કરમાઈ ગયેલા ફૂલ જેવો હતો. મુકો જાણતો હતો કે ગોપીને એના પપ્પા વિશે કંઈ ખબર નથી, એટલે ગોપીનો મુરઝાયેલો ચહેરો જોતા એણે ગોપીની દયા આવી અને મનમાં વિચારવા લાગ્યો, આને આજે ન જાણવાનું જાણી લીધું છે. આને ખરેખર આઘાત લાગ્યો હશે. આને હવે એકલી રેઢી મૂકવી યોગ્ય નથી. આટલું વિચારતા જ ગોપીની નજીક ગયો અને ગોપીનો હાથ પકડતા બોલ્યો, હાલ ગોપી, હવે અહીંયા જાજી માથાકૂટ કરવી નથી અને હવે તારે બસમાં પણ જવું નથી. હું તને અને ચંપાને જાંબલી મૂકી આવું છું. મુકાની વાત સાંભળી ગોપી એની સામે જોઈ રહી. એ કંઈ બોલી શકી નહીં, પરંતુ ચંપા વિવેક કરતા બોલી, તમે નહીં આવો તો હાલશે, અમે બસમાં હાલ્યા જાઉં. ચંપાની વાત સાંભળી મુકો તરત બોલ્યો, મને કાંઈ તકલીફ જેવું નથી, મારે એ બાજુ જ જવું છે. ગોપી કે ચંપા બંનેમાંથી કોઈ મુકાને ના પાડી શક્યા નહીં. બંને મુકા સાથે ચાલવા લાગ્યા. જતા જતા ગોપીએ જીતેશ તરફ આભારની નજરે જોઈ લીધું. જીતેશની નજર પણ એની તરફ જ હતી. શિરીષ ગોપીને મુકા સાથે જતી જોઈ રહ્યો. એ ત્રાસી નજરે આજુબાજુ પણ જોતો હતો. એનો ગાલ લાલ થઈ ગયો હતો અને એને પંપાડતો હતો. એ ગાલને પંપાડતા મનમાં વેરની ગાંઠ વાળતા મનમાં બગબડવા લાગ્યો, આજે તે મને રસ્તા વચ્ચે બધાની હાજરીમાં અપમાનિત કર્યો છે. મારો વખત આવશે ત્યારે હું તને એવી અપમાનિત કરીશ કે તું ક્યાંય મોં બતાવવા જેવી નહીં રહે. ગાલ પંપાડતા એની ટોળી સાથે મુક્કા અને ગોપીની પાછળ ચાલવા લાગ્યો. મુક્કો એની ટ્રાવેલ્સની ઓફિસની બહાર ઊભો રહ્યો. ઓફિસની બહાર જ એની તવેરા પડી હતી. એ એની ચાવી લેવા ઓફિસમાં ગયો.
મૂકો ઓફિસમાં ગયો એ જ સમયે શિરીષ એની ટોળકી પાછળ ગોપી અને ચંપાની બાજુમાંથી પસાર થયો. બાજુમાંથી પસાર થતાં શિરીષે કતરાતી નજરે ગોપી સામે જોયું. મૂકો ચાવી લઈને બહાર આવ્યો. બહાર આવી તવેરામાં ગોપી અને ચંપાને બેસાડી તવેરાને જાંબલી બાજુ લીધી. મૂકાના દિલમાં જુવાનીના સ્પંદનો હજુ અંગબંધ હતા, એટલે એના મનમાં રૂપલીને મળવાનો આનંદ હતો. જ્યારે ગોપીનું મન અત્યારે શંકા અને ઉદ્વેગથી ઘેરાયેલું હતું. ગોપીના મનમાં હવે ચીમન રમતો હતો. એને હવે એના પપ્પા વિશે જાણવાની તાલાવેલી લાગી હતી. હવે એ મોટી થઈ ગઈ હતી. એને હવે એના પપ્પા કોણ છે, શું કરે છે એ જાણવાનો સંપૂર્ણ અધિકાર હતો. ગોપી આખા રસ્તે એના પપ્પા વિશે અને એના પપ્પા ક્યાં છે એ કેવી રીતે જાણવું એ વિચારતી રહી. બાજુમાં બેઠેલી ચંપા ગોપીને જોઈ એની ચિંતા કરતી હતી. મુસાફરી દરમિયાન આખા રસ્તે સન્નાટો હતો. કોઈ એક શબ્દ બોલ્યું નહીં. સન્નાટામાં જાંબલી આવી ગયું. ગોપીનું મન ઉદાસ હતું અને એનું મોં ચાળી ખાતું હતું કે એની સાથે જરૂર કંઈ થયું છે. મુકાએ જેવી તવેરા રૂપલીના ઘર આગળ ઊભી રાખી એવી ગોપી તવેરામાંથી ઉતરી ગઈ. પતરાના ડેલાના નાના દરવાજાને એણે જોરથી ખોલ્યો. દરવાજો જોરથી ખોલતા આખો દરવાજો હલી ગયો અને જેથી અવાજ થયો. બપોરના 12 વાગ્યાનો સમય હોવાથી સવિતાબેન પરવારી ફળિયામાં છાંયે બેઠા હતા. જ્યારે રૂપલી રસોડામાં હતી. ડેલાનો અવાજ આવતા જ સવિતાબેનનું ધ્યાન એ તરફ ગયું. ડેલા તરફ ધ્યાન જતાં જ એને ડેલાના દરવાજામાંથી અંદર આવતી ગોપી દેખાઈ. ગોપી દેખાતા સવિતાબેનને અચરજ થયું. સવિતાબેને ગોપીના મુખના ભાવ હજુ બરાબર જોયા ન હતા. ગોપીને જોઈ અચરજ થતાં એ બોલ્યા, ગોપી સોડી વહેલી કેમ આવી ગઈ? 12:30ની બસ તો હજી આવી નથી, તું કેમ આવી? ગોપીએ કંઈ જવાબ આપ્યો નહીં. ગોપીની પાછળ ચંપા દેખાતા સવિતાબેન બોલ્યા, તુંય વહેલી આવી ગઈ? બેય કેમ આવી? બસ તો હજી આવી નથી. આ વાક્ય પૂરું કરતા જ સવિતાબેનને ચંપાની પાછળ મૂકો અંદર પ્રવેશતો દેખાયો. મૂકાને જોઈ સવિતાબેનને વધુ આશ્ચર્ય થયું. એ બોલ્યા, મૂકા તું? રસોડામાં રહેલી રૂપલીએ ગોપી આવી ગઈ છે એ સાંભળ્યું હતું, પરંતુ એને એમ કે ગોપી જવાબ આપશે એટલે એને ખબર પડી જશે, માટે એને પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. પણ એણે સાસુના મોંએ મૂકાનું નામ સાંભળતા જ મનમાં થયું, મૂકો અને ગોપી સાથે આવ્યા? કંઈ થયું તો નહીં હોય ને? મૂકાની ટ્રાવેલ્સની ઓફિસ ગોપીની સ્કૂલની બાજુમાં છે એ રૂપલીને ખબર હતી. 1 વર્ષ થયા ગોપીને શહેરમાં ભણવા મૂકી હતી. આ વર્ષ દરમિયાન મૂકો ક્યારેય ગોપીને મૂકવા આવ્યો નથી. આજે કેમ આવ્યો? એવો સવાલ રૂપલીના મનમાં થયો અને એના મનમાં આવો વિચાર આવી ગયો. એ બધું કામ પડતું મૂકી બહાર આવવા મજબૂર થયા. રૂપલી બહાર આવતા સૌ પહેલાં એણે ગોપી તરફ જોયું. ગોપી તરફ જોતા જ રૂપલીએ એના મોંના ભાવ વાંચી લીધા. ગોપીએ કોઈના તરફ ના જોતા સીધી એના કમરામાં જતી રહી અને એની પાછળ ચંપા ગઈ. મૂકો સવિતાબેનની એકદમ નજીક આવી ગયો હતો. મૂકાને નજીક આવતા જોઈ સવિતાબેન ખાટલામાંથી ઊભા થઈ ગયા અને મૂકાને આવકાર આપ્યો. આય ભાઈ વાય, બહુ દી પછી તારા પૈગલા આ ઘરમાં પડ્યા. આટલું બોલતા એ ઓસરીમાં ગયા અને ઓસરીનો પંખો ચાલુ કરી મૂકા માટે પ્લાસ્ટિકની ખુરશી મૂકી અને મૂકાને બેસવાનું કહ્યું. મૂકો ખુરશી ઉપર બેઠો. એટલામાં રૂપલી એના માટે પાણી લઈને આવી. પાણી આપતા રૂપલીએ મૂકાને પૂછ્યું, કેમ છે મૂકા? ટીંબામાં હંધાઈ શું કરે છે? રસીલાને કેમ છે? હમણાં તો ફોન ઉપર પણ અમારી બેયની વાત થતી નથી. રૂપલીને બીજું પણ પૂછવું હતું. મિત્રો, આજનો એપિસોડ, આજની વાર્તાનો ભાગ કેવો લાગ્યો? જો આજની વાર્તાનો ભાગ તમને સારો લાગ્યો હોય તો મારી વાર્તાને અને મારા આજના વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ સારો લાગ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમને એપિસોડ કે ભાગ ગમે તેવો લાગ્યો એવો અભિપ્રાય ચોક્કસ આપજો અને જેન્યુન અભિપ્રાય આપજો, જેથી કરીને હું એમાં શું ઇમ્પ્રૂવ કરી શકું એની મને ખબર પડે. તો દોસ્તો, આજનો વાર્તાનો ભાગ અહીંયા સુધી જ. આશા કરીશ કે તમને આ ભાગ ગમ્યો હશે.